સુવર્ણ મંદિર ઉપર શોભે, રત્ન કલશ સુંદર જેવો, તેમ સમાધિ મરણ યોગ પણ વ્રત મંડન માની લેવો. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. શસ્ત્રોની તાલીમ નકામી, શીખ્યો બહુ 5, 10, 15 વર્ષ, ઘોડે સવારી, ઘોડાને ટ્રેન કર્યો, દશેરાના દિવસે ઘોડો ન દોડે તો કાચું પીંજું બધું કપાસ થઈ જાય. શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો, ધર્મની ઘણી ક્રિયા કરી, મરણ વખતે ભાવ ટકાવી ન રાખ્યો, આશ્રય અને શરણ સાથે દેહ ન છોડ્યો, અસમાધિ મરણ થશે. એકવાર સમાધિ મરણ થાય, કોપદો લખે છે વચનામૃત 25માં 12મા બોલમાં, તો ભવે ભવના સર્વકાળના અસમાધિ મરણ ટળી જાય. સમાધિ મરણ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે, પત્ર ક્રમાંક 692. આમ તો નિત્યક્રમમાં હોય છે, ઘણા આશ્રમમાં, મંદિરમાં, અને ઘણા મુમુક્ષુઓ ઘરે પણ પાકો કર્યો હોય કે વાંચીને બોલે, કે એક જણ બોલે ને બધા સાંભળે, પછી વર્ષોથી કરતા હોય એટલે પાકોય થઈ જાય. એટલે આ સમાધિ મરણનો પત્ર એમ કહેવાય. ખંભાતના ખુશાલદાસ અંબાલાલભાઈના બનેવી, એટલે અંબાલાલભાઈના બેનના પતિ મરણ પથારીએ છે, ક્ષય રોગ થયો છે. ક્ષય એ જમાનામાં ટીબી એટલે ક્ષય, શરીર ક્ષય થઈ જાય, દવા હતી જ નહીં, ધીરે ધીરે ગળી જાય જીવ સાવ, પછી તો બાજુમાં ન આવે, લોકો લોહીના બડખા પડે ને એવું બધું થાય, ખાઈ ન શકે, તાવ આવે ઝીણો ઝીણો, અને શરીર સાવ ક્ષય થઈ જાય, એનું નામ જ ક્ષય. એ રોગ લાગુ પડેલો, હજી યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. નાના નાના છોકરા, યુવાન પત્ની, અંબાલાલભાઈના સત્સંગી, ગોપાલભાઈના પત્ર આવે એટલે અંબાલાલભાઈ, કિલાભાઈ, ત્રિભુવનભાઈ, આ કૃષ્ણદાસ ખંભાતના, ખુશાલદાસ, બધા સત્સંગી. પણ સત્સંગ તો કર્યો હોય, એમ બધાને થોડું સીધું સમાધિ મરણ થઈ જાય. ઉઠવાની તાકાત નથી, ખાવા પીવાની તાકાત નથી, એટલે ટગર જોયા કરે. છોકરો પથારીની આજુબાજુમાં જતા હોય ને એટલે આમ ડોળાથી, પત્ની જાતી હોય અને જોયા કરે. એમાં ને એમાં અંબાલાલભાઈ વિચાર કરે છે કે આમને આમ દેહ છૂટી જશે આ લેશિયામાં, તો કઈ ગતિ થશે. સગ્ગા બનાવીને કેમ કહેવાય, લાંબો પત્ર લખે છે કે આ મોકલાવું, કે રૂબરૂ કહું, સત્સંગ માટે રૂબરૂ જાય, પણ પોતાની સગી બેન છે ને બનાવી છે, બધા સગા સંબંધી છે, ધર્મની વાત કરવા દે. એમ કે મારી બેનનું ધ્યાન નહીં રાખતા, મારી બેનના છોકરાનું ધ્યાન નહીં રાખતા, તમે તમારું આત્માનું ધ્યાન રાખો, તો કાઢી જ મૂકે ને. એટલે અંબાલાલભાઈ કે મારે કરવું શું, લાંબો પત્ર લખ્યો. અને એવામાં અંબાલાલભાઈને તાવ ઝીણો આવે, પ્લેગ નહીં, હા, એ તો આખી અલગ વસ્તુ છે. એટલે અમુક જગ્યાએ બોધામૃતમાં જે ભૂલ થઈ છે ને, બ્રહ્મચર્યની ભૂલ નથી. બોધામૃત 3 છે ને, જે એ બ્રહ્મચર્ય પોતે પત્રો લખેલા છે પ્રભુશ્રીજીની આજ્ઞાથી, અને પછી પ્રભુશ્રીજીનો દેહ વિલય થઈ ગયો પછી પોતે. બોધામૃત 1 અને 2 છે, એ બ્રહ્મચર્યજી બોલ્યા હોય, બોધમાં ઝીલાણું હોય, એટલે ક્યારેક લખનારની ભૂલ હોય. એટલે આપણે સમાધિ મરણની શિબિરમાં મને પછી ફોન આવેલો કે આ શાળા હતા, શાળા નહીં, બ્રહ્મચારીજીએનું બધું જાણતા હોય, પણ પછી લખનારે લખ્યું હોય, એમાં બ્રહ્મચારી શું કરે. એટલે પછી મેં ખુલાસો કર્યો, અને એની 4થી 5મી પેઢીના માણસોને હું રૂબરૂ મળેલો છું. પ્રમ દિવસે અહીંયા આવેલા, કદાચ આજે સત્સંગમાં આવશે, મુંબઈથી અહીંયા આવ્યા છે. એ કે આ મારા આમ થાય, એટલે કન્ફર્મ સાબિતી કરેલું છે. અને બ્રહ્મચારીજી 100% વાત સાબિત ન થાય ત્યાં સુધી લખે જ નહીં, એનો નિયમ હતો એવો. મગન બાપા વાત કરતા, પછી આ વાત આવી એટલે શિબિરમાં મને પૂછ્યું કે આમ કેમ, અહીંયા તો આમ લખેલું છે. એટલે પછી એ મુંબઈમાં શિબિર હતી ત્યારે ભાઈને મેં બોલાવેલા, ને એ બતાડ્યા કે આ જો એની 5મી પેઢીના ખુશાલદાસ થાય. એ કહે છે કે મારા બાપા આમ હતા, વડદાદા.
પછી નહીં તો ધરપત ના આવે ને. એટલે અમુક જગ્યાએ વાંચી લીધું હોય, એ કોણે લખ્યું છે, કયા આશયથી લખ્યું છે, કયા સંજોગોમાં લખાણું છે, એ ન ખબર પડે. આપણે માનીએ કે હું આગમ વાંચું છું, પણ એ આગમ કૃપાલ તો દેવકીજી મહારાજને કહ્યું, એ આગમ છે ભગવાનને લખેલું કે બીજા કોઈ લખેલું? આગમ નહીં હોય તો દેવકીજી મહારાજ ઊભા થવા જાય, ભાગી જવા જાય છે કે આ ઝવેરી વેપારી આશાતના કરે છે. સુઈગળંગ સૂત્ર વાંચતા હતા. શું વાંચો છો મુનિ? ચીચ પોકલીના ઉપાસ રહે. દેવકીજી મહારાજ કહે છે સુઈગળાંગ સૂત્ર વાંચું છું. કોનું લખેલું છે? ભગવાનનું લખેલું છે. કૃપાલદેવ મમરો મૂકે છે, આ ભગવાનનું લખેલું છે કે બીજા કોઈ લખેલું છે, તમે કેમ જાણો? એ આગમવાણીનો અર્થ સત્પુરુષ કરે તો સમજાય. એટલે દેવકીજી મહારાજને એમ થયું આશાતના કરે છે. ઉઠ્યા. પ્રભુજીજી કહે છે પરિચયના, મેં એનો ડાબો સાથળ દબાવ્યો કે ડાયો થમાં બે હમણાં બધું સમજાવશે. પછી તો કૃપાલ તો ઘણું સમજાવે છે અને ખબર પડી કે શેર માથે સવા શેર હોય એમ. પછી પાછી કહે છે કૃપાલદેવને સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ. ભૂલ થઈ ગઈ છે, આગમમાં સુધારવી છે. કૃપાલદેવ કે લાવો તો શું સુધારવું છે? બધું બરોબર છે કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે એનો સંસાર ચાલુ નહીં રહે, પછી છૂટવા માટે થાય છે. અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ એટલે એને સંસાર ભેટમાં મળે છે. સાચી શ્રદ્ધા વગર જૈનની ક્રિયા કર્યા કરે એટલે પૂર્ણ બંને રખડ્યા કરે ચાર ગતિમાં. કે કૃપાલદેવ એકલાએ નથી કીધું, અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય. ગીતામાં આ જ વાત કરે અર્જુન. પૂર્વાચાર્યો આમ કહેતા હતા. આનંદજી મહારાજ કહે છે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન ન દેખે. ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રડ વડે ચાર ગતિ માહે લેખે. લેખે એટલે ફળ શું આવશે? ચાર ગતિમાં રખડશે. અરે હું તીર્થયાત્રા કરું, હું દાન કરું, હું ભૂખ્યો રહું તો ચાર ગતિમાં રખડીશ. આત્માર્થ તો થયું જ નથી. શાસ્ત્ર સમજાવવાને બદલે સિદ્ધાંત પ્રભુજી સાવ સાદું સમજાવતો, બધું કરવાનું. તીર્થંકરે સહસ્ત્રગ્રમે ક્રિયા કહે છે, બધી કરવાની. આટલું મેળવણ નાખજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એટલે મૂળ વાત આપણે આ છે. એટલે કૃપો આ વિચારે છે અંબાલાલભાઈ કે શું કરું? પત્ર તો લખે છે, હમણાં લઈએ આપણે, પણ ત્યાં ખરાબ લાગશે તો. અને હું રૂબરૂ જઈ શકું એમ નથી. કિલાભાઈને કહ્યું તું વચનામૃતના બધું સમજે, 6 પદનો પત્ર ને બધું વાંચ. કૃપાલદેવને પત્ર લખે છે કે ભર યુવા વયે ટગર ટગર મરણ પથારીએ ઝોલા ગાય છે અને જોયા કરે છે છોકરા અને પત્ની થવું. તમે ક્યાંક દયા કરો. મેં એને પૂછ્યું બોલાવવા છે સાહેબજીને અહીંયા મુંબઈથી? નમસ્કાર પાઠવ્યા છે કે અંબાલાલભાઈ કહે છે. એ રીતે કૃષ્ણદાસને પૂછેલું અંબાલાલભાઈ એમ જ. કૃપાલદેવને બોલાવવા છે મરણ પથારીએ. મારે તકલીફ નથી આપવી કે એણે મને આજ્ઞા આપી જ દીધી છે, હું એનો જાપ ચાલુ રાખીશ. અહીંયા આગળ મારા નમસ્કાર પાઠવો. કૃપાલદેવ પત્ર લખે છે જવાબમાં, યા 692મો પત્ર. ખુશાલદાસ ઉપર નહીં, આપણા ઉપર સમાધિ મરણ કરવા માટે. એ શા માટે લખ્યો ને કેવી દશા હતી એ પછી જોઈએ આપણે. પહેલાં અંબાલાલભાઈ શું લખે છે એ કૃપાલદેવને લખે છે પછી. અને અંબાલાલભાઈને તો કૃપાલદેવ મળ્યા એટલે એને બધું અધ્યાત્મનું બધું કામ પૂરું થઈ ગયું. ખાલી હવે આત્મસાત કરવાનું હતું. કૃપાલદેવ પાસે પૂછે આત્મસિદ્ધિ અમે મોકલી, હવે તમને શું વિચાર કાંઈ આવે છે? એટલે અંબાલાલભાઈ લખે છે પરમ દિવસે રાતને 12 વાગે મને અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ સમજાયું એવું મને લાગે છે. હવે હું અહીંયાથી અટકી જાઉં, વાંચવા કરવાનું બંધ કરી દઉં, કૃતકૃત્યતા માનું કે શું કરું? એટલે સંકિત થઈ ગયું એમ. કૃપાલદેવે સિક્કો મેર્યો છે, પત્રો છે બધા. પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પોતાના બનેવી ખુશાલદાસને લખેલ પત્ર. આની 4થી પેઢીના માણસો હજી હયાત છે અંધેરીમાં અને ખંભાતમાં પણ અને મુંબઈમાં. ભાઈ તમારો ધર્માત્મા જોઈ મને લખે છે આ કોને? ખુશાલદાસભાઈને. જેના ઉપર આ પત્ર છે 692મો, એ ખુશાલદાસ ઉપર અંબાલાલભાઈ પત્ર લખે છે. પછી મેં કહ્યું હમણાં કે આપ્યો નથી એણે. કેવી રીતે આપે? આમાં શું લખે છે આપણે વાંચીએ. એટલે સમાધિ મરણ કેમ થાય અને સંસારની માયા કેવી છોડીએ તો શાંતિથી મરે જીવ. એ તો મરણ પથારી આવે બાપુજી આગળ, પપ્પા મને ઓળખી, હવે શાંતિથી મરવા દે. હવે તો એને આખી જિંદગી તો તારી સેવા કરી છે એણે. મારું મોઢું જોવો તો, હું આવી ગઈ છું, હું આવી ગયો છું.
નહીં તો ફોનમાં ફોટા બતાડે લોકો, ચિત્રપટ બતાડે મોટું, તેમાં ઉપયોગ રહે. ભાઈ તમારો ધર્માત્મા જોઈ મને કાંઈ કરુણા બુદ્ધિથી કહેવાની ઈચ્છા થાય છે, પણ તમારી તેવી દશા નહીં હોવાથી, હજી એ દશા નથી. અંબાલાલભાઈ પ્રભુસિંહજીને કે, ગોપાલદેવ કે અંબાલાલથી આ પત્ર વધારે સમજવાનું બનશે, તો ત્યાં કહેવાય, અને કહેવાય હજી એવી દશા નથી. કે તમારી એવી દશા નહીં હોવાથી મારો આત્મા તમારી પાસે વચન કાઢવામાં અટકી જાય છે. એટલે કે રૂબરૂ કહીશ તો ખરાબ લાગશે. આપણે કેમ થોડીક એવી કડક વાત આવે એટલે એમ જ થાય ને કે કડક વાત છે, કડવી દવા ગમે, કોક વિરલો હોય ને ગમે, નહીં તો કોણ ઊભો રહે? રેતીમાંથી તેલ કાઢવાનું હોય, કોને ગમે આવી વાત? કંઈ નાચવાની વાત કરો, કૂદવાની કરો, હાર્મોનિયમ બેન્ડ વાજાની વાત કરો, સ્વાદિષ્ટ ભોજનની વાત કરો, એ છોડવાની જ વાત છે. બધું વિષય કશાય છોડો, 5 ઇન્દ્રિયના વિષય નહીં ભોગવવાના, આ જ વાત છે. ગમે કેમ આ? એટલે ખુશાલદાસભાઈને કહે છે, તમારી તેવી દશા નહીં હોવાથી મારો આત્મા તમારી પાસે વચન કાઢવામાં અટકી જાય છે, છતાં પણ ફરી ફરી વિચારી જોતા કે સમાધિ મરણ તો કરવું જ પડશે. આ સત્સંગી છે આપણા, ગોપાલદેવને માને છે. પત્ર વાટે જણાવું છું, બાજુમાં જ રહે છે, તો કે ટપાલ લખીને મોકલી દો, કે કિલાભાઈને આપી દે છે કે આ પત્ર વાંચજો તમે, અંબાલાલભાઈ મોકલ્યો છે. જણાવવાનું કારણ ફક્ત નિસ્વાર્થ ને પરમાર્થ જ છે. મારી બેનનું ધ્યાન રાખો કે કહી જાવ એ વાત નથી, કે હું તમારા આત્માની વાત કરું છું, મારી બેનની વાત નથી કરવાની. આપણે શું કરીએ? સગી બેનના પતિને મરણ પથારી હોય તો જણાવવાનું કારણ ફક્ત નિસ્વાર્થ ને પરમાર્થ છે. તમારી સાથે સગા સંબંધના કારણે કહેવાની જરા પણ આત્મ ઈચ્છા નથી. એટલે તમે મારા બનેવી છો એટલે હું તમને આ પત્ર લખું છું કે વાત કરું છું, એ નથી. સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી. કોણ લખે છે? ગોપાલદેવ મોટા બનેવી, ચતુર્ભુજ બેચરને 202માં પત્રમાં. 27માં પત્રમાં લખેલું, હું આત્મિક શક્તિ વડે મને જણાવ્યું છે કે હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, અને તમે મારા શિષ્યમાં અગ્રેસરતા ભોગવશો. પછી ખબર પડી આ કાંઈ આવે એમ નથી આ માર્ગમાં, એટલે પત્ર લખવાનું જ બંધ કરી દીધું. કે આ સંસાર એટલે લખે છે ચતુર્ભુજ બેચર. ખોટું લાગ્યું જ કાંઈ? તો ખોટું શું લાગે? બધું ખોટું જ છે. તો કોણ સાળો ને કોણ બનેવી, કોણ બેન ને કોણ બાપ, બધું ખોટું છે. એમાં ખોટું શું લાગે? ગોપાલદેવ કહે છે 4 લાઈનનો પત્ર લખ્યો, ખોટું બોટું કાંઈ નથી લાગ્યું. કે પણ જે મિથ્યા છે એ વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી. ધર્મ પ્રીતિ, ધર્મ સ્નેહ કરો. આત્માર્થ હોય તો હમણાં આવું કે જેતપુર મુંબઈથી પેઢી છોડીને પ્રભુશ્રીને આત્માર્થ હતો. આંસુ રેળાયેલા અક્ષર, આંસુથી રેળાયેલા અક્ષરે વિનંતી કરે છે કે મારા આત્માનું કલ્યાણ થયું કંઈ આપો. ગોપાલદેવ વાંચે છે ત્યારે તો કલમથી લખતા ને, અક્ષર રેળાયેલા. 6 પદનો પત્ર તો લખ્યો, ગોપાલદેવ સુરત સમજાવ્યા ગયા, એક એક લીટી એક એક શબ્દ સમજાયો. પ્રભુજી શું લખે? 6 પદની દેશના મોઢે કરી છે. દેશના એટલે તીર્થંકરની વાણી. આપણે ગુંઠાણા ગણીએ લાઇબ્રેરીમાં જઈને ગોપાલદેવના. પ્રભુજી સર્વસંગ પરિત્યાગી સાધુ, આચાર્ય થવાની અણી ઉપર એ લખે છે 6 પદની દેશના મેં મુખપાઠ કરી લીધી છે. એટલે 6 પદની પત્રની વાત શું છે? દેશના છે, આ કેવળીની વાણી છે. પ્રભુજીનો વિકલ્પ ન થયો. અંબાલાલભાઈનું હમણાં આવશે, સંબોધનમાં લખે વર્તમાન શ્રી મહાવીર. અંબાલાલભાઈ તો આગમના અભ્યાસી હતા અને પાઠશાળા ચલાવતા હતા. એને ગુંઠાણા વાંચવા ન આવ્યા, ગૃહસ્થ પણ દેખાણું જ નહીં, એણે ગૃહસ્થ જોયા જ નથી. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. એટલે લખે લેખિતનમાં પછી તમારા ચરમ શરીરની આરોગ્યતા વાંચું છું. ચરમ શરીર હોય આ કાળે? અંબાલાલભાઈને ખબર જ હોય, આપણને ખબર ન હોય. એટલે આપણો અભ્યાસ કેટલો છે આગળ. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી, બ્રહ્મચારીજી, જોઠાભાઈ, બધા કરતાં આપણે આગળ છીએ ને. ગોપાલને માપી શકીએ છીએ આપણે. એ લોકો સંબોધનમાં જ લખે પ્રભુસિંહજી, રખાવદેવ એટલે ઋષભનાથ ભગવાન, ગોપાલદેવને. એટલે આટલું થઈ જાય ને ગોપાલદેવ ઓળખાઈ જાય તોય સમાધિ મરણ થાય. કાંઈ વાંચ્યું નથી તોય. વચનામૃત તો દરિયો છે. તમારી સાથે સગા સંબંધના કારણે કહેવાની જરા પણ આત્મ ઈચ્છા નથી એમ સ્પષ્ટ તપાસીને મેં મારી જાતને અંતર અવલોકન કર્યું છે કે હું મારા બનેવી છે એટલે લખું છું. કંઈ સ્વાર્થ છે?
કે હું જ્ઞાની થઈ ગયો છું અને ઉપદેશ કરું છું. ના, તમે મુમુક્ષુ છો. મુમુક્ષુનું કલ્યાણ ઈચ્છે. સ્થિતિકરણ અંગ છે સમ્યક દ્રષ્ટિ, 8 અંગ છે માએ. અત્યારે એની હોળી હલબલે છે, હમણાં આવશે. એમ સ્પષ્ટ તપાસ્યું મેં, અને પછી પરમાત્મા કારણે આ લખું છું. લખે છે, ભાઈ તમારું દેહરૂપી નાવ અત્યારે ભર દરિયે અત્યંત તોફાનમાં પડેલું છે. એમ સામાન્યપણે લોકોને દેખાય છે કે હવે તમે થોડા દિવસના મહેમાન છો. એને ખબર છે ખુશાલદાસને કે હું મરી જવાનો છું. તેમ તમને પણ તમારા અસહ્ય દુઃખના કારણે તેમ માની શકાતું નથી. તેમ છતાં શાંતિ રાખી ઉદય આવેલા દુઃખોને અશરીરાદી ભાવે વેદન કરવાથી સર્વ દુઃખનો ક્ષય થઈ જાય છે. એમ સહેલું નથી કાંઈ. આપણે તો વાંચી જાય એ વેદના વખતે શાંતિ કેમ રહે? આપણે સુખમાં શાતા વખતે શાંતિ નથી રહેતી. આપણે તો અશાતાના ઉદયમાં કેવી રીતે રહેશે શાંતિ? પેટ ભરેલું છે, ગરમી લાગે તો પંખા છે, ઠંડી લાગે તો શાલ છે, કાનટોપી છે, કોઈ તકલીફ નથી, તોય સમાધિમાં નથી, જીવ શાંતિમાં નથી. તો મરણ અસહ્ય વેદના વખતે કેવી રહેશે? હું આત્મા છું કેમ થશે? એટલે કહે છે, અશરીરાદી ભાવે વેદન કરવાથી સર્વ દુઃખનો ક્ષય થઈ જાય છે. પૂર્વે આ જીવે અનેક પ્રકારના દેહ ધારણ કર્યા છે, સ્વરૂપવાન શરીરો ધારણ કર્યા છે. રૂપસુંદરી હોય, નગરશેઠનો છોકરો હોય, કલૈયો કુંવર, દેવલોકમાં હોય, સ્વરૂપવાન શરીરે ધારણ કર્યા છે. તેમાં અત્યંત મોહ રાખતા તે શરીર આખરે મૂકવા પડ્યા છે. રાજા રાણા છત્રપતિ હાથી કે અસવાર, મરણ સબકો એક દિન અપની અપની બાર. વારા પછી વારો, આજે તારો કાલે મારો, જવું જ પડશે. ગમે એવું શરીર હશે ને. બધી આંગળીમાં કોપાલો ને મોતી તણી માળા, ગળામાં મૂલ્યવંતી મલકતી. બધા અલગ અલગ ગ્રહની વીંટી પહેરી છે. બધા ગ્રહ નિકટમાં રહેતા, એ બધા એ જ રહી જાય ત્યાં ત્યાં. ગ્રહ એ કોઈ નડે જ નહીં, પછી કરમ નડે લઈ જાય એને અધોગતિ. તેમાં અત્યંત મોહ રાખતા તે શરીર આખરે મૂકવા પડ્યા છે. આ ભાવ મરણ વખતે રહેવો પડે, વેદના વખતે, કે આ શરીર આવું વેદનાવાળું, આ હું છું જ નહીં, કેમ રહે? એટલે આની પ્રેક્ટિસ કેટલા લાંબા કાળથી કરી હોય. નહીં તો મતી એવી ગતિ, આખી જિંદગી જે કર્યું હોય એ આવીને ઊભું રહી જાય. એટલે છેલ્લે હું 24 પચકાણ, આરંભ પરિગ્રહના પચકાણ, ધંધાના પચકાણ લઈ લો. કોઈ લે? ત્યારે એફડી કોને આપી, ક્યાં સહી કરો? કે સગાવાલા કોરા કાગળ નીચે સહી કરો તો, એટલે સૂતા ઓલો સહી કરી દે. બરાબર નથી, બીજો કાગળ આપે, કરો તો. અમે તો જોયું જ નજરે. ત્યારે સમાધિ મરણની વાત હોય છેલ્લે, આખી જિંદગી આવું કર્યું હોય તો. એટલે પ્રેક્ટિસ કરવી પડે આજથી જ. અનુપચંદ મલુકચંદ સાધુ સાધ્વીને શીખવાડે બધી ધર્મની વિધિ. 5માં પૂછાય, શ્રીમંત અને ધીમંત એના ઘરે ગોપાલદેવ ઉતરેલા, બીજા ઘરમાં 10 દિવસ રહેલા. જુઠાભાઈ અમદાવાદથી આવેલા ભરૂચ સત્સંગ કરવા માટે, પણ જોશમાં. વિધિ નિષેધ. આમ સાથીઓ પળો કરાય, આમ સોપારી મુકાય, આમ નારિયેળ મુકાય, આમ ખેસ મુકાય, બસ ટન ટન ટન. ગોપાલદેવ કે તમે ત્યારે પૂછ્યું નહીં એટલે અમે સલાહ ન આપી, વણ માગી. પછી પૂછ્યું, હવે મરણ નજીક આવ્યું છે, મારે સમાધિ મરણ કરવું છે. કોને પૂછું? સાધુ તો મારા વિદ્યાર્થી છે, સ્ટુડન્ટ, મેં ભણાવેલા છે. એટલે ગોપાલદેવને પત્ર લખે છે. ગોપાલદેવ જવાબ આપે છે, વિચારવાન પુરુષો તો મૃત્યુને સમીપ જ સમજીને કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજે છે, હાથમાં મોત લઈને. સલ્લેખના તો થશે, સમાધિ મરણ તો થવું છે ત્યારે થઈ, અત્યારથી તૈયાર થઈ જાય. એ તો લેશે બદલી જશે છેલ્લે વખતે. અને સગા સંબંધી બાજુમાં હોય ને એટલે લેશે બગડે લગભગ. કોક એવો લાંબા કાળનો અભ્યાસ હોય, બધા સત્સંગી મુમુક્ષુ હોય. સૌભાગભાઈને એવું હતું, બાકી બધી તકલીફ જ પડે. જૂઠાભાઈને તકલીફ પડેલી, અંબાલાલભાઈને તકલીફ પડેલી, છેલ્લે ટકાવી રાખવું પડે. એક તો વેદના હોય, એમાં ઓલા બધા વ્યવહારની વાત કરતા હોય કે આ એફડીને, આ સોનું, આ પ્રોપર્ટીના નામકરણ કરી નાખો. આત્મામાં રહેવા ન દે સગાવાલા. છેલ્લે કે છે, સ્વરૂપવાન શરીરો ધારણ કરતા તેમાં અત્યંત મોહ રાખતા તે શરીર આખરે મૂકવા પડ્યા છે. કોઈક મહાત્મા કે જ્ઞાની પુરુષ જીવન વધારી શક્યા નથી. ઇન્દ્ર આવેલા ને, ભસ્મગ્ર બેસે છે ભગવાન મહાવીરને હાથ જોડે, ખમી જાઓ થોડું, નક્ષત્ર બદલે એટલે પછી દેહ છોડો. ભગવાન મહાવીર જવાબ જ નથી આપતા. એક સમયે આયુષ્ય વધઘટ કરવાની મારે સત્તા નથી, સત્તા છે યોગના જેમાં, મારે વાપરવી નથી.
ગમે ત્યારે એક વખત વહેલે કે મોડે આ શરીરને મૂકવું છે. ગમે ત્યારે એટલે ન ગમે તોય, ગમે ત્યારે એટલે હર કોઈ પણ સમયે એમ, ન ગમતું હોય તોય મૂકવું પડશે. ગમે ત્યારે એક વખત વહેલે કે મોડે આ શરીરને મૂકવું છે. અને શરીરનો સ્વભાવ સડન પડન વિધ્વસન છે. એ કાળ, કર્મ બે શરમ છે. રામને, કૃષ્ણને, ભગવાન તીર્થંકરને છોડે નહીં. તો તમને મને આ ગોપાલ લખે છે, આ પામર બાપડું પ્રાણી શું કરશે? તારે માથે કાળ શિકારી છે. સડન પડન વિધ્વસન છે તો નાશવંત પદાર્થ પ્રત્યે બુદ્ધિવાનને પ્રીતિ કેમ હોય? તારે માથે કોપી રહ્યો કાળ, હજી ભોજન ભાવે છે ને, હજી ઊંઘ આવે છે, નિંદ્રા આનંદથી કરે છે. કોપાલે લખ્યું છે, જે હું ક્યારે નહીં જ મરું એમ માનતો હોય, ભલે શાંતિથી સૂવે. કબીર તો રોવા માંડ્યા ખબર પડી એટલે, જાગી ગયા એટલે. સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર, જબ જાગે તબ રોવે. કે થશે શું મારું? એટલે જેને એમ કહે ને મને બહુ સારી ઊંઘ આવી, એટલે સમજી જવાનું ગાઢ દર્શનાવણીય કર્મ છે. સડન પડન વિધ્વસન છે તો તે નાશવંત પદાર્થ પ્રત્યે બુદ્ધિવાનને પ્રીતિ કેમ હોય? અને આવા જ શરીર પૂર્વે તિર્યંજ ગતિમાં કે બીજી ગતિમાં ઉત્પન્ન થયા છે તે વખતે કોઈ તેને શાતા પૂછનાર મળ્યું નથી. મૃગાપુત્રના ચરિત્રમાં કોપોલે કહ્યું છે ને, તું માંદો પડીશ તો તને પછી સેવા કોણ કરશે? તો કે હરણનો પગ તૂટી જાય પછી કોણ સેવા કરે? પછી પાણી વગર હોય તો કોણ એને પાણી લઈને આપે? ફ્રીજનું ને આરોનું. હજી આ છોડતો નથી બધું સમજીને. ઉકાળેલા પાણીનો બાટલો પછી ફ્રીજમાં મૂકીને ઠંડો કરે. આમ ધર્મ થતો હશે? પંખા નીચે ઠંડુ કરે એટલે ચેત તો થઈ ગયું. ઓલું તો ખાલી ચેત કાચું હતું એટલે ચેત હતું. આમાં તો કરોળિયા, કંસારી, વાંદા, ડેઢ ગરોળીના બચ્ચા, ફૂદા એ બધું પડ્યું એટલે એકદમ સચેત થઈ ગયું પાણીએ, પંખાથી ઠંડુ કર્યું એટલે. તોય વાંધો નહોતો. એ કૃતકૃત્ય માને છે કે હવે હું ઉકાળેલું પાણી પીવું છું. તું ઉકાળેલું ક્યાં પીવું છું? હવે તો તું સચેત પાણી પીવું છું, એકદમ માંસાહારી. એનો વિચાર વિવેકપૂર્વક કરવો પડે. તીર્થંકરની એક જ ક્રિયા આજ્ઞાપૂર્વક યાવત કરે તો મોક્ષ થાય, ગોપાલદેવ લખ્યું છે. એટલે આપણે આટલા વર્ષથી નહીં કરતા હોય ને કાંઈ હજી, નહીં તો આત્મા અનુભવમાં તો આવ્યો જ હોય ને મોક્ષ થવાનો હોય તો. નાનામાં નાની ક્રિયા પોરસીનો સ્વાધ્યાય કરે તો યાવત મોક્ષ થાય એમ લખેલું છે ગોપાલદેવ પાછળ. 3 કલાક ખાલી બેસીને વાંચે વચનામૃત તોય મોક્ષ થઈ જાય. 2 અર્થ છે ને, નવકરથી પોરસી અને પોરસી એટલે 1 પ્રહર, 3 કલાક. આવા જ શરીર પૂર્વે તિર્યંજ ગતિમાં કે બીજી ગતિમાં ઉત્પન્ન થયા છે તે વખતે કોઈ તેને શાતા પૂછનાર મળ્યું નથી. ભેંસને કાગડો ચાંદુ પાડતો હોય ને, મોટું કરે ચાંદુ, આમ લોચા ઉખાડે, કોણ શાતા પૂછે? કાન હલાવે, પૂછડું હલાવે, પણ પૂછડું ત્યાં પહોંચે નહીં વચમાં, સેન્ટરમાં. એટલે પછી બેસવા દે, થાકે પછી ક્યારેક હલાવે, થોડું ચાલે પછી પાછું ઊભું રહે, કાગડો પાછળ પાછળ આવે. શું કરે? આંખમાં માખી ઉડ્યા જ કરે. કેવી રીતે ઉડાવે? એટલે આમાં માથું હલાવે, નજરે દેખે. કોપલ તો જોયું નથી, આ તો જોયું છે કે નરક બરક છે કે નહીં આપણને નથી ખબર. જ્ઞાનીની વાત આપણને કાંઈ શ્રદ્ધામાં આવતી નથી. આ તો દેખાય જ ને નજરે. તિર્યંજ ગતિના દુઃખ તો કે ગાડું બેલગાડી જતી હોય ને બધા લાલ લાલ ભાઠા પડી ગયા હોય બળદને, નાકમાંથી દોરડું કાઢ્યું હોય. આગામી કાળે આવા દેહથી અધર્મ કરી નરક આદિ ગતિ ઉત્પન્ન કરશે ત્યાં પણ તેને ભાવ પૂછનાર કોઈ મળશે નહીં. બધા સરખા જોઈએ, દુખિયારા, તીવ્ર વેદની. ભૂલી જાય ને પાછું થોડું. આમ તો ભાવ પ્રત્યે અવધિજ્ઞાન હોય નારકીને, પણ કદાચ ભૂલી જાય તો કે આને લીધે એટલે એની વાઈફને ઓળખાણ કરાવે પરમાધામી દેવ, એનો ફ્રેન્ડ, એનો હસબન્ડ, એની વાઈફ. આ લે તમે સાથે અભક ખાતા હતા એટલે આવે, તે બધા આવડાવે, ઝઘડો કરાવડાવે. તે મને શા માટે કરી દીધું? કે તે શા માટે માગ્યું? હું તો કે કયા ગરો કંથ હતો એટલે લઈ આવેલો. ભટકાડે ત્યાં, શીશું પીવડાવે. પછી આપણે બુદ્ધિમાં બેસ્ટ આવું કંઈ ન હોય એમ. પણ આ તો દુઃખ દેખાય છે ને બધા. કોરોનામાં એવા જોયા છે અમે, હસબન્ડને કોરોના થાય તો વાઈફ, અને વાઈફને કોરોના તો હસબન્ડ. એમ્બ્યુલન્સમાં કે અમે નહીં આવીએ, એમ્બ્યુલન્સમાં કે તમે લઈ જાઓ, પૈસા લઈ લેવા. તો ખોટું નથી કાંઈ એકાંતે, એ સાથે જાય કે ઓલી બચી જાય એમ નથી.
તો જન્મ જન્મનો સાથ હતો તો વયું ગયું બધું. વાંદરીના બચ્ચા વાંદરીનો પ્રેમ જેવું છે, માનું વાત્સલ્ય. પાણી હોજમાં નાખ્યું બિરબલે પાણી, રાજા કે અકબર કે એમ ન હોય, તો કે એમ જ હોય, આ સંસાર આવો જ છે. તો કે ના, એવું ન હોય, લે કે બતાડું. પાણી વધવા માંડ્યું એટલે વાંદરી બચ્ચાને તેડવા માંડી, અહીંયા 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 ઉપર, પછી અહીંયા મૂક્યું, અહીંયા પાણી આવ્યું વાંદરીને. હવે ક્યાં જવું, એલિવેટર તો છે નહીં કંઈ. બચ્ચું મૂક્યું નીચે, પગ નીચે ચડી ગયું ઉપર, બચી ગઈ. અકબર બાદશાહ કહે છે, અકબર બાદશાહને બતાવે છે બિરબલ કે જો આ પ્રેમ. આપણો સગા સંબંધની વાત છે, વાંદરાની નહીં. બિલાડીના મોઢામાં આવેલો ઉંદર એમ સમજે કે હું ભાગી જાય તો બિલાડી ભૂખી મરી જશે. દયા કરી એને, બીજી મિનિટે હોમાઈ જશે એને પેટમાં. પ્રીતમદાસ કહે છે એ ભાગી જાય તો ગુનો નથી એનો. કે ઉંદરડો છટકી જાય બિલાડીના મોઢામાંથી તો એ ગુનો નથી કરતો કાંઈ. આગામી કાળે આવા દેહથી અધર્મ કરી નરકાદી ગતિ ઉત્પન્ન કરશે, ત્યાં પણ તેને ભાવ પૂછનાર કોઈ મળશે નહીં. અને આ મનુષ્ય વિભાવને વિશે જે કુટુંબાદિક સ્નેહીઓ છે તે ફક્ત પોતાના સ્વાર્થને જ માટે ચાકરી કરે છે. કોઈ મરણ પછી એમ કે હવે તું સાજો થઈ જાય ને તું શાંતિથી ભક્તિ કરજે, અમે સંસાર સંભાળશું, એમ કે જલ્દી સાજા થઈ જાઓ, અમારું કામ કરો. પોતાના સ્વાર્થને જ માટે ચાકરી કરે છે. કોઈ નિસ્વાર્થપણે એમ નહીં કહે કે ભાઈ તુને સારું થાય તો અવશ્ય ધર્મારાધન કરવામાં હું વિઘ્ન નહીં પડું, કે તું પછી સત્સંગ માટે મંદિરમાં આશ્રમમાં જાજે, અમે ઘરે બધું સંભાળશું. પછી જવા દે, સારું થાય પછી. ટિકિટ તો કેન્સલ કરાવી છે વર્લ્ડ ટૂરની, હવે પછી સારું થાય પાછું જવું પડે ને ડેટ બદલાવીને. ત્યારે તો મરણ પછી નક્કી કરે કે હવે તો ભક્તિ જ કરવી છે. પણ ધીરે ધીરે સારું થવા માંડે એટલે પાછું ઓપિનિયન બદલી જાય પાછું. આ બહુ મીઠા તો પરભો કોણે દીઠા. એ ઉપરથી આ સ્વાર્થી સંસ્થાનું સ્વાર્થપણું તાદૃશ્ય બતાવે છે. સત્પુરુષ સિવાય કોઈ પણ જીવને પ્રેમ કરી શકે નહીં, આ નિયમ છે. મતલબની જ દુનિયા હોય. એમ કે ને હું કિડની આપી દઉં, હું આંખ આપી દઉં, તને હાર્ટ આપી દઉં, એ બી મોહ જ છે. સતી બી થાય કે સતો થાય, મર્યા પાછળ મરે, સાથે મળવાનું નથી. કે આનંદજી મહારાજે સ્તવન લખ્યું છે પહેલું જ ઋષભનાથ ભગવાનનું. કોઈ પતિ કાજ કષ્ટ સહન કરે, તપ કરે, ભેગા ન થાય કાંઈ પછી. એટલે એ બી મોહ જ છે પાછો. પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવી જાય છે, છતાં આ જીવને તેવો વિચાર કેમ નહીં આવતો હોય. અંબાલાલભાઈ પોતાના બરેવીને પ્રશ્ન કરે છે કે તમે મારી બેનને એના છોકરા પાસે શા માટે ભૂલ કરો છો, તમારું સંભાળો ને. વિચારો, સ્ત્રી આદિક પદાર્થો પૂર્વે સુશીલ, સ્વરૂપમાન અને ગુણજ્ઞ મળ્યા છે, જેના વિના નહીં જીવી શકું, જેના વિના એક પળ પણ જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં સ્ત્રી આદિક 128મો પત્ર. તેને છોડ્યા અનંતકાળ થયો તોય જીવાયું, અને પછી કેટલી બદલાવી. એક પળ નહીં જીવી શકો એટલે કેવી વચન આપેલું એણે. બેવફા હતો ને, આખો સંસાર બેવફા જ છે. એનું શરણું લેવું છે જીવને. સમાધિ મરણ કેવી રીતે થાય? અનંતવ્યાર ત્યાગીને તેને જ ઘેર દાસપણે જન્મ લેવો પડે છે. અત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવી વાત છે કે આ નાવરૂપી શરીર બેભાનથી તે ડામાડોલ થયું છે. તમે મરણ પથાર્યો છો. આવો પત્ર અપાય કેમ બનાવીને? કે તમે મરવાનો છો 2-4 દિવસમાં, એમ લખીને કેમ અપાય? બોલાય તો કેમ જ, એટલે લખ્યું. પણ અંબાલાલ કહે મારે કોઈ સ્વાર્થ નથી કાંઈ, તમારા સત્સંગી છો તમે, તમારા આત્માના કલ્યાણ અર્થે મારે આ કરવું છે. એટલે એમને સીધું કંઈ સમાધિ મરણ થઈ ન જાય કાંઈ. ભાગ પાછળ બીજો પારો આવે છે એમ માળા કરે તો એનો આશય વર્તે સદગુરુ લક્ષ તો થાય. ફક્ત એને એક જ ધર્મ જ ખાલી સહાયભૂત છે, તેમ છતાં ધર્મારાધન ઉપરથી જીવ ભૂલી જઈને ત્રિઆદિક પદાર્થોમાં મોહ આદિ ભાવે કેવું સચેતપણું રાખે છે. જોકે હવે થોડી વારે 1-2 દિવસમાં સ્ત્રીને ત્યાગવી છે. આવું લખે કેવું યાદ આવે મરણ પથારીએ કે તમે તમારી પત્નીને છોડીને તમારે જવાનું છે. પછી ક્યારે મળવાનું? અનાદિ વિશ્વને આરે પછી કહો મળીશું ક્યારે? ક્યારેય નહીં.
આ નક્કી જ છે તો અત્યારથી ચેતી જાય ને. આમાં તો કંઈ ચાલે એમ જ નથી, ફેરબદલી થાય એમ નથી કંઈ. ઉદય આવેલા કર્મોને મંત્ર તંત્ર દેવ દેવી ભુવા ડાકલા નહીં, જીનેશ્વર ભગવાન પણ ફેરવી ન શકે. તો આ તો શાશ્વત વસ્તુ છે, નિયમ. તો હવે શું કરવાનું? હવે રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને કે હમણાં લીધો કે લેશે. કોપાદે લખ્યું છે અશરણ, લીધો કે લેશે કે ગમે ત્યારે. ચેત ભરતેશ્વર ચેત, કાલ ઝપાટા દેત. 6 ખંડના ધણી એ ડરતા હતા કે હું કામ કરી લઉં મારું જલ્દી. આપણે અભય છીએ, નિર્ભય છીએ. સ્ત્રીને થોડા દિવસમાં ત્યાગવાની છે. એ સ્ત્રી પોતાના સ્વાર્થને માટે ખોટી કલ્પના કરી આ આત્માનો હિત કરવા મોહમાં પ્રે છે. આમ ભાઈ લખે બેન વિશે તો કેવું થાય? અંબાલાભાઈની કઈ દશા છે કે મારી બેન તમને મોહમાં ફસાવશે એમ. આપણે એમ લાગે ઘર તોડવા બેઠા છે. આપણે દયા જ ખબર નથી. તો આગમ પઢમમ નાણમ તયો દયા, પહેલાં જ્ઞાન પછી દયા. આપણે દયા શું એ જ ખબર નથી. આપણે દયા કરવી છે. આપણે પોતાનો અને સામેવાળાનો આત્મા સંસાર ભ્રમણથી છૂટે વહેલો આ જ દયા. એને અનુલક્ષીને જે ક્રિયા થાય એ બધા સાધન ગણાય. એ સ્ત્રી પોતાના સ્વાર્થને માટે ખોટી કલ્પના કરી આત્માનું અહિત કરવા મોહમાં પ્રે છે. એટલે સ્ત્રીએ પછી પુરુષનું વિચારવાનું. આ તો આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીનું આ રીતે ગોઠવણું છે. પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે આ. એટલે સ્ત્રીએ એમ જ વિચારવાનું કે આ સગળા સંસારનો રમણો નાયા કરું, બધું એક જ છે. નહીં તો એમ છે આ તો પુરુષ માટે છે એટલે આપણે તો કંઈ વાંધો જ નથી. એમ નહીં, બધાને સરખું જ છે. આ ભવો રખડવાનું કારણ એ સ્ત્રી છે, એટલે એ જ પુરુષ છે, પતિ છે એનો. મોહ આદિ ભાવ છે તે કલ્પનાનો હેતુ છે. તેમ છતાં ધર્મના પ્રકારમાંથી ચિત્ત ઉઠી તેમાં જઈને સ્થિત થાય છે કે તેમાં મોહમાં પ્રેરાય છે. એ જીવની કેવી અજ્ઞાનતા કહેવાય. આવી મરણ પથારી ઓલા હોય, ઊભા નથી થઈ શકતા, એને આવી વાત કોણ સાંભળે? કોક સત્સંગી વિરલો હોય એ સાંભળે ને. એટલે અંબાલાબેનની હિંમત નથી ચાલતી રૂબરૂમાં બોલવાની, એટલે પત્ર લખે છે. પછી કૃપાલદેવને લખશે હમણાં. કૃપાલદેવ જાણે જ છે જ્ઞાનમાં જ બધું. પછી ખાલી 10-12 લાઈનનો પત્ર લખી નાખે છે. પછી તો પ્રભુશ્રીએ જાતા ત્યાં હમણાં આવશે. તેનો કોઈ વિચાર થાય છે? દ્રષ્ટાંત તરીકે વિચારો. એને એમ થાય છે આ બીમારી રાગ જેવી ગરીબમાં ગરીબ એવી સ્ત્રી દીકરી અને મારો વિના કોઈ આધાર નથી. કે મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. એનું શું થશે? તારા હાથમાં તો કંઈ છે નહીં, મરવાનું. પછી શું થશે? તારા હાથમાં જ નથી. તો આ બિચારી રાગ જેવી ગરીબમાં ગરીબ એવી સ્ત્રી અને દીકરી છે, તેને મારા વિના કોઈ આધાર નથી એમ જાણી સ્ત્રી આ દીકરી માટે અમુક રકમ સંપાદન કરી જાઓ. આટલા પૈસા ગોઠવી લો, આટલું ઘર બાર, આટલી લગડી ગોઠવી દો. હવે છેલ્લે મરણ પથારીએ એવું આપી જાઓ તો ઠીક. એવો વિચાર કરી તે સંપાદન કરવામાં કાળ ગુમાવી પોતાના આત્મહિતથી અટકી જાય છે. કેમ? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યાજુને જે પ્રારબ્ધ હશે આગળ આવશે હમણાં એ મળવાનું જ છે એને. જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. આ તો જૈનેતરમાંય કહ્યું છે. આ તો સિદ્ધાંત જ છે. ભલે ત્યાં જગત કરતા આપતો હોય, આપણને ક્યાં નડે જગત કરતા? મારા નસીબમાં જે લખ્યું છે એ મને મળવાનું જ છે. પછી વાયા રામ આવે તો મારે શું વાંધો છે? જગત બ્રહ્મા વાયા બ્રહ્મા આવે તો એ ભલે ને કુરિયર સર્વિસ આપે, મને મળવાનું જ છે મારા નસીબનું. એમાં અટકી જવાનું નથી આપણે. જગત ગાંધીજીને કૃપાલવે લખ્યું તમને કોઈ બ્રહ્મા વિષ્ણુ માં નડતા નથી. હમણાં કામે લાગી જાઓ ને, આત્મહત્યા કરો ને. તે સમજણું નહીં, તે કામે લાગી ગયા બ્રિટિશરને કાઢવા માટે કે છે કૃપાલદેવના. એટલે આ તો થોડું વિષયાંતર થાય છે. શ્રીમદ જીવતાવત કવિ રાયચંદભાઈ તમારી આઝાદીની ચળવળને એ પણ અનુમોદન આપે. એણે કર્મને આઝાદ કરવાની વાત કરી છે, આત્માને કર્મથી. બીજી વાત કરી છે ક્યારે? 1000 પત્રોમાં એક કોઈ સંસારની વાત છે? એટલે કૃપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે? બ્રહ્મચારીજી કહે છે, જવલબેનને કહે છે, કૃપાલદેવની દીકરીને, કે મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષ થયા, હવે એને પ્રકાશમાં કોણ લાવશે? એટલે બ્રહ્મચારીજી કહે છે
કૃપાળુને ઓળખવા ક્યાં સહેલા છે? તો તમે ઓળખી લીધા તો પ્રભુશ્રી ઓળખાવેલા જ ને. ઓળખાવેલા કેવા? એને ખબર પડી ગઈ હતી પત્ર નંબર 4 થી 22 19 પત્રો કૃપાળુને લખ્યા છે હયા તો એમ. આત્મા મરે એને તો આત્મસાત થયું કે કૃપાળુ છે જ. આપણી પાસે બોલીએ ખરા પ્રતિક્રમણમાં, તમે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો તો શું બોલે છે ખબર ન હોય એટલે પછી પ્રતિનિધિ કેમ આવે? આપ શ્રીમદ બધું એ ગુરુ રાત તમે જાણો છો સગળું, તે જાણે છે તો પછી અભખ ખવાય? તો નચાય પછી ચૈત્રવદ પાંચમને દિવસે આશ્રમમાં? તો અભખ ખવાય આશ્રમમાં? તો બરફના પાણી પીવાય? ઠંડી છાશ મળશે એમ બોર્ડ હોય આશ્રમમાં? એ ગુરુ રાત તમે જાણો છો સગળું, તો પ્રાર્થના સ્વીકારે કેમ? હરિ તને પ્રસન્નશીત થાય, તારા મનનો મેલ ન જાય. મલિન છે આજુ, હું કર્મરથથી કરીને મલિન છું. આવું ક્ષમાપન બોલતી વખતે યાદ આવે કે હું આવું કરું છું. કૃપાળુ લખે છે, ખંભાતના ત્રિભુવનભાઈને લખ્યું, કોઈ ભિન્ન ભાવ ન રાખો. તમે અને બીજા વેદે વર્તે છે એટલે એને સ્ત્રી, પુરુષ વેદ ને સ્ત્રી વેદ. સત્સંગી સમજો, એક ગુરુના 2 શિષ્ય, અને ભક્તિ કરો. અને અભિન્ન ભાવ, હું બાજુ બેઠો છે એમ માનો, તો ભક્તિ થાય. પોતાના આત્મેયથી અટકી જાય છે, તેની ગોઠવણ કરવાની ઈચ્છા ઘણા આત્માનો રહે છે. ઘણા એટલે લગભગ બધા જ આપણે કરી રાખીએ ને, તોય વ્યવહારે કરી રાખે તો વાંધો નથી. છેલ્લે આ બધું ન આવીને ઊભું રહે, નહીં તો અસમાધિ મરણ થશે. તેમ છતાં તે બિચારી સ્ત્રી આદિકના નસીબમાં નહીં હોવાથી કાં તો તે ધન વ્યર્થ જાય છે અથવા તો નાશ પામે છે, અથવા તો એટલા બધા પૈસા વાપરી અને છોકરા પછી આઉટલાઇનના થઈ જાય, પછી અભખ ખાઈને મદિરા પીવે. કરે જ છે ને એવું. બહુ પૈસા આવે, પરદેશ જાય, પાછા આવે જ નહીં, પછી ત્યાં ઘર માંડી લીધું હોય. તે પૈસા કામમાં આવ્યા કે એને અધોગતિએ નાખવામાં કામમાં આવ્યા? તો એની ઉપર દયા કરતો ગયો તું મરતા મરતા? હવે તારે કર્મનો બદલો નહીં ચૂકવવો પડે? તેમ છતાં તે બિચારી સ્ત્રી આદિકના નસીબમાં નહીં હોવાથી કાં તો તે ધન વ્યર્થ જશે અને કાં તો નાશ પામે છે. કહો ત્યારે આપણે તેના સારા માટે કરી જતા હતા, તેમ છતાં નસીબથી આમ થયું. આપણું કંઈ ઈચ્છેલું થતું નથી. આપણે ચિંતવા અર્થ કાંઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. અર્થ ધ્યાન થાય, બીજું કંઈ આપણે થાય એમ નથી. આવું જે ઈચ્છવું એ કેવું અજ્ઞાન કહેવાય. આ જીવની થોડી મૂળતા છે તો સમાધિમાં રહીને દેહ કેમ છોડે? આ આત્મા જ્યારે આ શરીર છોડે ને, અસંખ્યાત પ્રદેશમાંથી અલગ થાય. અસંખ્યાત પ્રદેશી આત્મા, એક એક પ્રદેશથી. એટલે શાસ્ત્રમાં વર્ણન છે, સોની જેમ લગડીમાંથી દોરો કાઢે સોનાનો, ભઠ્ઠીમાં ગરમ કરીને સોનું, એને કરતાં વ્યવહારિક દાખલો, સગર્ભા સ્ત્રીના ગર્ભમાંથી અંગૂઠો પકડી છોકરાનો છોકરું ખેંચી નાખે, એના કરતાં આનંદ ઘણી પીડા થાય. એટલે આત્મા નીકળે કેમ? આમાં આટલા વખતથી ભરાયેલો છે તો એને એમ જ છે મારું ઘર છે, નીકળે જ નહીં. એમ કે ના જીવ નીકળતો નથી, જીવ નીકળતો નથી, વ્યવહારમાં એમ કે ક્યાંથી નીકળે? એને રહેવું છે અહીંયા, અઠે દ્વારકા કરવું છે. પણ આ તો ભાડાની વેલ ઉડાડી મેલ, આ ક્યાં પરમાનન્ટ જગ્યા હતી? એટલે લીવ લાયસન્સ હતું, એને એમ કે ઓનરશિપ છે. કેવું દુઃખ થશે કે એક કુક્ષીમાં ઉત્પન્ન થયેલા એવા લઘુ બંધવ, જેની કુક્ષીને વિશે ઉત્પન્ન થયા એવા માતુશ્રી બેન જોડિયા હોય તો ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો, કોઈ ભાગીદાર થવાનો નથી. જ્ઞાનીએ ભાગીદાર ન થાય, રસ્તો બતાવે છૂટવાનો, કે અમે આવી રીતે ફસાયેલા, અમે આ રીતે છૂટાઈ ગયા છીએ, તમારે છૂટવું હોય તો આ રસ્તો છે. આ તે જીવનો કેવો મોહ! પરની દીકરી માટે, એ દીકરી તો કોની હતી? એની પત્ની કોઈક બીજાની. એ મા બાપે તો ઉછેરી એને 25 વર્ષ, સાચવી ન શકે એટલે તને વળગાડી. હવે લઈ લે જવાબદારી. કેટલો વિવેકી છે આ વિવેક નહીં, આત્માને દેહ અલગ છે આ વિવેક. કૃપાળુદેવ ખુલાસો કર્યો છે, ગાંધીજીને પત્ર લખે એમાં. આપણે આ વિવેક છે. બીજાની દીકરી માટે આટલી ચાકરી કરીને
અને છોકરા મળમૂત્રાથી ધોઈને બાળકે ધોવા છે, એનો આનંદ છે એને. છોકરું મોટું કરવું એટલે કયો આનંદ છે. પછી તો 15, 16, 17 વર્ષ થાય પછી તો ભણવા વયો જાય ક્યાંક, પછી પરણે, પછી એની પ્રીતિ બદલી જાય કે નહીં મા બાપ ઉપરથી. આ તો અનુભવની કહાણી છે ને. પછી બોજો થઈને ઊભો રહે, પરણે ધંધામાં દખલ કરે, પછી કે પપ્પા તમે ઓફિસ નહીં આવો ચાલશે, તો આ પરાણે જાય. પછી ક્યાં જાય? મંદિરમાં જવું ન હોય એને, એટલે પરાણે જઈને બેસે, ખુરશી રોકે ત્યાં ઓફિસમાં. આ તો કેટલોનો અનુભવ છે, આંખે દેખાય અહેવાલ છે ને. આ જીવનો કેવો મોહ છે. આશ્ચર્યતા ઉત્પન્ન થાય છે કે આવી મૂળતા એ મરણ પથારીએ એ વિચાર કરતાં દ્રષ્ટિ ચાલી શકતી જીવ જો જરા વિચાર કરે તો સમજી શકાય એવું છે કે આવા પ્રકારની ખોટી કલ્પનાઓ કરવી તે જ અજ્ઞાનતાનું મોટું કારણ છે, અને આ અધોગતિએ તને લઈ જશે. એટલે મરણ સુધારવું એની આ વાત ચાલે છે. એ જ અજ્ઞાન તે નરક આદિ અનંતભવનું વધારનારું મહામોહનીય નામનું સ્થાન છે કે જેની સ્થિતિ 70 કરોડાકોટી સાગરો પરની જ્ઞાની પુરુષો વર્ણવી છે. એ તમે કાલે પૂછતા હતા ને અનંતનું મંદિર, એટલે એક સાથે કંઈ અનંતકાળનું કર્મ ન બંધાઈ જાય તો અનંત એનો અંત જ નથી, તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે. નામ વ્યાખ્યા એવી છે અનંતનું બંધી, એટલે અનંત, તો એનો અંત કેવી રીતે આવે? એટલે 70 કરોડાકોટી સાગરો પર મોહનીય કર્મ બંધાઈ જાય. વેદનીય વધારે તકલીફ આપે છે, પણ ખાલી 33 જ બંધાય વધારે વધારે. આ 70 છે એ તો બેઠા બેઠા પ્રાર્થના કરતાં કરતાં, વિષ દુઆ ગાતા ગાતા, વિચારતા વિચારતા, ક્ષમાપના વિચારતા વિચારતા બેઠા બેઠા નાશ થઈ જાય. અને વેદની ખાલી 33નું છે, ઉદય આવી ગયો તે ભોગવે જ છૂટકો. અને મોહનીય વિચારથી કરીને બી નાશ થઈ જાય. અને શેરડો પડે અંતકરણથી. 128મો પત્ર વાંચે, ક્ષમાપના વાંચે કે આ શું છે, જ્ઞાનીના વચન વાંચે, તો નિંદામી, ગરહામી, અપણ વોસેરામી થાય તો કર્મની ભેખડ તૂટી જાય. કે છે 70 કરોડાકોટી સાગરો પરની જ્ઞાની પુરુષો પણ, એટલે એક સાથે અનંતનું બધું ન હોય, 70 હોય પણ 69, પછી 69.5, પછી 69.75, 99 થાય ને એટલે પાછું એમાં ઉમેરી નાખે. અને ભાવ બદલી જાય, વિભાવમાં વયો જાય, માયા આવીને ઊભી રહી જાય. ગ્રંથિભેદ થવાનો હોય તો છોકરા, છૈયા, ગાડી, લાડી, વાડી આવીને ઊભું રહી જાય. પાછું 70, એટલે ફીંડલામાં ફેંડલું નાખે. દોરડું કેમ બનાવતા હોય? 10 ફૂટનું દોરી હોય, 100 મીટર દોરડું બનાવવું છે 25 માળના બિલ્ડિંગ માટે, એટલે છેલ્લું 6 ઇંચ હોય તે પાછું 9 નાખે ફીંડલું, એટલે પાછું હવે 20નું થઈ ગયું, પાછું નાખે. એમ કરતાં કરતાં 100 મીટર થઈ જાય. એટલે પૂરું થવાનું આવે ત્યાં આ અનંતાનું મંદિર ચંડાલ ચોકડીમાંથી એક જ આવીને ઊભું રહી જાય. ક્રોધ, માન, માયા, લોભ, પાછું ચાલ્યા. એટલે પાછું 70 કરોડાકોટી સાગરો. એ જ આ અનંતાનું મંદિર તૂટી. ગ્રંથિ શેરડીનો સાંઠો હોય ને, એમાં વચમાં નોળ હોય, એ ગાંઠ, એટલે આપણે શેરડી ખાતા હોય દાંતે તો ખવાય, એ ગાંઠ તૂટે નહીં. એ ગ્રંથિ તોડી હથોડો મારીને. એટલે અનંતાનું મંદિર કર્મ મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, અને અનંતાનું મંદિર ક્રોધ, માન, માયા, લોભ, આ 7 પ્રકૃતિ તોડી એને ગ્રંથિભેદ કહેવાય. આ ગ્રંથિભેદ તોડવાની નજીક જો અનંતવાર આવ્યો છે, યથા પ્રવૃત્તિકરણ સુધી. આ બધી શાસ્ત્રીય વાત છે. એની પાછી 5 લબ્ધિ હોય: ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, કરણ લબ્ધિ. એ કરણ લબ્ધિમાં જીવ ત્યાં સુધી આવ્યો છે, યુ ટર્ન લઈને પાછો વયો જાય. ગ્રંથિભેદ થવાનો આવ્યો, ગાંધીજીને કોપલજો લખ્યું છે 717માં, પછી પાછો વયો જાય. એ તોડે, કરેડિયા કરીને કોપલજો કહે, જોર કરીને. એક ધક્કા ઓર દો, મિથ્યાત્વ કો તોડ દો, તો ગ્રંથિભેદ થાય એનો. એટલે આ માળા જે 36 માળાની શરૂઆતની માળા નથી, આ 47માં પત્રમાં લખ્યું છે. આ વાતથી જીવ અનંતકાળથી ભરપૂર ઘેરાયેલો જ છે. કેમ? એને સત્પુરુષ મળ્યા નથી, સત્શાસ્ત્ર મળ્યા નથી, સત પરમાત્માની ભક્તિ એણે કરી નથી. સિત્તેર કરોડાકોટી સાગરોપની જ્ઞાની પુરુષે વર્ણવી છે, પણ પાછું એમ છે વિચાર કરે તો બેઠા બેઠા 70 માફ મળી જાય પાછું. એટલે ઠેર ઠેર કુપળે વિચારની વાત કરી છે. કર વિચાર તો પામ.
એ એટલી સ્થિતિ સુધી તો તેને ધર્મ ઉદયમાં જ ન આવવા દે. એટલે અનંત અનુબંધી હોય જ્યાં સુધી ગ્રંથિભેદ ન થયો હોય ત્યાં સુધી જો પહેલા ગુણ થાને કહેવાય. એટલે ધર્મમાં એની વર્તણૂક હોય જ નહીં. એ માનતો હોય કે હું ધર્મ કરું છું, જ્ઞાની સ્વીકાર એવો ધર્મ હોય જ નહીં એનો. એટલે આપણે બધા એ દશામાં છીએ અત્યારે. એમાંય પછી શાસ્ત્રમાં પાછા કર્મનો ભાંગા છે. અચર્માવર્ત પહેલું ગુણસ્થાનક અને ચર્માવર્ત પહેલું ગુણસ્થાનક. એ તો બહુ બધું લાંબુ છે, પણ આપણે એટલું બધું દૂર નહીં, આપણે ઘણા આગળ છીએ એમ સમજીએ થોડું, એટલે પુરુષાર્થ થાય, સાવ નાસીપાસ ના થઈ જાય. એટલે કે વિતરાગનો ધર્મ મળ્યો છે, એ ધર્મ સમજાવવાળા પાછા બીજા વિતરાગ મળ્યા છે, શું કરવું એ આજ્ઞા આપી દીધી છે, શું વાંચવું એ લખીને આપ્યું છે. એટલે બધા સાધનો છે આપણી પાસે. કોઈ તીર્થંકરે કલમ ઉપાડી નથી, કોઈ ગણધરે કલમ નથી ઉપાડી, આ ભગવાને કલમ ઉપાડીને લખ્યું છે. એટલે પછી વિશ્વાસે આવે એવું છે. તમે કે હું 45 આગમ માનું છું, આ કે હું 32 જ માનું, એટલે કે આ બધું ખોટું છે, અમારા પંચ પરમાગમ સાચા. એ નક્કી કરવામાં જ આયુષ પૂરું થઈ જાય ને. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. આપણી રુચિને અનુકૂળ હોય એ પકડી લઈએ આપણે એમાંથી. રુચિને નહીં, આપણે મા બાપ જે કરતા હતા આપણે કરીએ. આ બાપ દાદાનો કૂવો છે, એમાં પ્રભુ ડૂબી નથી મરવાનું. આપણે એમ જ છે ને. તમે જૈન શા માટે છો? તો મારા ફાધર મધર જૈન હતા એટલે. તો તમે ત્રિવેદી કેમ છો? તો મારા બાપા ત્રિવેદી હતા, બ્રાહ્મણ હતા એટલે. આપણે કેમ વિચાર જ છે કાંઈ. આપણે સપને વિચાર આવે એવું કે બીજા સંપ્રદાયમાં ક્યાંક જ્ઞાની હશે ત્યાં જાય. પ્રભુજીને વિચાર આવ્યો કે ગુરુઓ સમય જ્ઞાની હશે એટલે સાધુ ન ગોત્યા એણે ગુરુજીને. સમાધાને નહોતું થતું. હરકચંદ મહારાજ પૂછતા હતા ભવ સ્થિતિ વિશે, તો ગૃહસ્થમાં જ્ઞાની ઓળખાય. એટલે આવું તો ક્યારેક જ થાય. તો આપણે બધું તૈયાર મળેલું છે. ત્યારે હવે કાંઈ વિચાર આવે છે? 70 કરોડોકડી સાગરોપમની જ્ઞાની પુરુષે આ દશા વર્ણવી છે. એટલી સુધી તેને ધર્મ જ ઉદયમાં ન આવવા દે. ધર્મની ક્રિયારૂપે કરે ખરો, ચપટી પૂર્ણ બાંધે, છૂટવાનું પૂર્ણ ન હોય. બીજા સત્સંગમાં વાત આવી હતી ને કાલે રાત્રે, હરિવંશ પુરાણમાં દાન કરે. એ દાન એને કુમનુષ્ય અને કુભોગ ભૂમિના સુખ આપે. દાન કરીને ધર્મ સમજીને દાન કરે છે અને જીવ અધોગતિએ જાય છે. પત્ર સુધાનો 578મો પત્ર, જૂની આવૃત્તિનો. હરિવંશ પુરાણ દિગંબરી ગ્રંથ છે, 700 અહીંયા છે જૂનો, એમાં લખેલું છે. એટલે આપણે 2 પૈસા થઈ જાય પૂર્વ પુણ્ય ભેગા કર્યા હોય અનીતિના, આપણે ધર્મ કરવું અને દાનમાં આપીએ. ખાલી અનુકંપા દાન, બાડા બોબડા લુલા લાંગડાને આપે એ શ્રાવકનો ગુણ છે, માર્ગના શરીરનો. બાકી દાન એ બધી બહુ સુપાત્ર દાન, ગહન વાત છે બધી. એટલે ગમે ત્યાં ફાળો લખાવી દો અને હું ધર્મ કર્યો એમ કૃતકૃત્ય માને તો મનુષ્યને કુભોગ ભૂમિમાં જશે જ. એટલે દાન બી કરવું હોય ને વ્યવહારમાં તો સખાવત રૂપે કરવાનું, કે મારો આટલો લોભ ઓછો કરવા માટે દાન આપું છું. પ્રભુશ્રીજી કે સામેવાળાને અહેસાન કરવા, ધર્મ સમજીને નહીં, મારો લોભ ઘટે એટલે દાન આપું છું. તો ખાલી રાખમાં ઘી ઢોળાણું, તોય લખ્યું છે આ એ રાખમાં ઘી જ ઢોળાણું, પણ અધોગતિ નહીં જાય, કેમ કે ધર્મ સમજીને નથી આપતો. આપણે વિતરાગ માર્ગના પ્રભાવના માટે દાન આપીએ છીએ અને વિતરાગ માર્ગ શું એ ખબર જ નથી, તો હજુ અધોગતિએ જશે. એમાં ધાર તલવારની છે. આ ધાર તલવારની સોયલી દોયલી 14માં જીનતણી ચરણ સેવા. અઘરું છે એમ દિલ્હી ઘણું દૂર છે જો ન સમજે તો. અને જ્ઞાનીનો આશ્રયને શરણ લે. આ 692મો પત્ર આશ્રયને શરણનો જ છે, તો સાવ સહેલું છે, નહીં તો દિલ્હી બહુ દૂર છે. તમારા હાથે તમે શું કરી રહ્યા છો? નથી ધર્મ કર્યો, નથી ધર્મમાં વાપર્યો એક પૈસો. તો પછી આ જીવ કઈ ગતિ કરશે? હવે કદાપી ધર્મના નામે કંઈ કરવું છે તે પણ તમે લોકસંજ્ઞાએ કર્યું છે. કાલે એક ભાઈ નહોતો પૂછતા કે બધા લેવા આવે ઓલું ચાતુર્માસ હોય એટલે ઉઘરાણી કરવા, તો આપણે લખાવા કે નહીં? લોકસંજ્ઞાએ કર્યું છે. એ કે લેખે ન લાગે. ઠીક છે, આર્તધ્યાન ન થાય અને સમાજમાં રહેવું છે, કૂવામાં રહેવું છે, એટલે વેર ન થાય મગર સાથે, એટલે જા ભાઈ. એને ધર્મ ન સમજવો પાછો. કર્યું છે કદાચ તો એ લોકસંજ્ઞાએ કર્યું છે, કારણ કે પૂર્વાનુપૂર્વ જગતને રૂડું લગાડવા જેમ જગત કરે છે તેમ જ કર્યું છે.
એ સમાજને રાજી કરવા છે. લોક મૂકે પોક તાત ચક્ર દૂર પૂજ્ય ચિંતાએ ઉઈરી ભરત ચક્રવર્તીને. ઋષિનાથ ભગવાનને નમસ્કાર કરવું, આયુષ્યળામાં ચક્ર આવે છે એની પૂજા કરવું, કે પહેલાં ખોળાનો છોકરો આવે છે ત્યાં જવું મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં. લોક મૂકે પોક કે પ્રભુજીએ કર્યું એમ. રીઝેવું એક સાંઈ, લોક તો વાત કરે રહી. તો આપણે રીઝેવા સગાવાલાને, ધર્મ થાય કે ન થાય આપણે ઊંધું છે. તો સમાધિમરણ તો બહુ દૂર રહ્યું. એમનેમાં જ બધું બરાબર છે ત્યારે અસમાધિમાં જ છે જીવ. તો આત્મા જ્યારે પરવરશે આ દેહથી બીજે જવા માટે ત્યારે તો શું દશા છે એની. ચકડોળ છે, ઉપર આવ્યો છે, હવે રિવર્સ જ છે, ઊંધું જ છે બધું. 4, 3, 2, 1 ઇન્દ્રિય. એ સીધું નથી કાંઈ, સીધો 5માંથી નીચે જાય. વારા પછી વારો નથી કાંઈ 84માં. વૈષ્ણવમાં કહેવાય કૂતરું પાર ઉતર્યું, અહીંયા એવું નથી કાંઈ. કેવળ એ જ્ઞાનમાં જોયું છે સીધો જાય. આત્મહિત કેમ થાય એ વિશે પૂછવાની ઈચ્છા થતી હોય તો તમે કિલાભાઈને પૂછી જોજો. મેં કિલાભાઈને કહ્યું છે કે સમાધિમરણ કેમ કરવું. હું નહીં કહું તમને, કહ્યું ને કે મારો હિંમત નથી ચાલતી તમને કહેવામાં, આવા વચન કાઢવામાં. કે બેન ઊભી હોય એ જ કહી દે, રોવા માંડે, પોક મૂકે, શું કરે અંબાલાલભાઈ? કુપાલદોને ફરિયાદ કરતા લોકો, કુપાલદો શું જવાબ આપે? એટલે કહે છે કિલાભાઈને પૂછજો. કહેવાની મતલબ એ કે જીવને સચેત ઉપયોગ સ્ત્રી આદિ પદાર્થોમાં રહી શકે છે તેવો ઉપયોગ ધર્મમાં રહેતો નથી. મરણ પથારીએ જેટલી કાળજી તમે સ્ત્રી અને છોકરાની રાખો છો એટલી તમારા આત્માને રાખો. અને એ જીવ શ્રેય થવું એમ ઈચ્છે છે એ કેમ બનશે? તમારી કઈ ગતિ થશે? હવે સંસારને સેવવાના સાધન કરવા, તેમાં રહેવું, ધન ઉપાર્જન કરવામાં પડવું અને મોક્ષની ઈચ્છા રાખવી એ બનતું હશે? કરવું છે સમાધિમરણ અને આવું બધું કરવું છે તો કેવી રીતે થશે? કે એવી વાતનો જો ઉપયોગ રાખી યથાર્થ વિચાર કરવામાં કાળ વ્યતીત કરશો તો તમારું ઘણું જ દુઃખ નાશ પામશે. જીવને ઔષધ ઉપચાર કરવા કે પરેજી પાળવી એ પણ એક દેહને માટેનું જ કારણ છે. એ ટ્રીટમેન્ટ શા માટે કરે છે? આત્માનું કલ્યાણ થાય એટલે કે હજી મારે ઘણા બધા કામ બાકી છે. છોકરા મોટા કરવા છે, ફ્લેટ મોટો લેવો છે, ધંધો કરવો છે, હજી કેટલી ઉઘરાણી બાકી છે. કે હું જીવી જાઉં તો ભક્તિ કરીશ એટલે ટ્રીટમેન્ટ કોણ લે છે? એટલે આઈસીયુમાં દાખલ થાય છે જીવ. આ બધું કેવું લખ્યું છે ભેદી, વિચાર કરીને અંબાલાલભાઈ. કે જીવને ઔષધ ઉપચાર કરે કે પરેજી પાળવી એ પણ એક દેહને માટેનું કારણ છે. તાવ આવતો હોય પછી શીરો ને બાસુંદીનું ન ખાય, કેમ? સ્વાદ છોડી દીધો એણે. તાવ વધારે વધશે એટલે સ્વાદ નથી છોડ્યો કાંઈ એણે. એટલે એને કાંઈ સ્વાદ છોડવાનું પુણ્ય ન મળે. ત્યારે આર્તધનનું પાપ એનું દંડ મળે કે હવે કેમ ઠેકાણે આવ્યો. પરેજી પાળવી એ પણ એ દેહને માટેનું કારણ છે. જે ઔષધ ખાવાનું બને છે તે જીવવાની કે શરીરના મોહના કારણથી બને છે. કે હું પાછું જીવી જાઉં તો 2 રોટલી વધારે ખવાય, હમણાં ભૂખ નથી લાગતી બહુ, એટલે વિટામિનની દવા લે, તાકાતની દવા લે. કુપોલે લખ્યું છે કે લોહી વધારવા માટેની દવા લે એ લોહી પીધા બરાબર, અને જે શરીર તગડું કરવા માટે ખાય એ માંસ ખાધા બરાબર છે. એ ભલે શાકાહારી હોય. દેહાધ્યાસ પરમાર્થ કારણથી એમાંનું કાંઈ થઈ શકતું નથી. જો પરમાર્થ કારણથી થઈ શકતું હોય તો જીવને આટલી બધી જીવવાની ઈચ્છા ન હોય તો આવું આર્તધ્યાન કરે પછી એના માટે દવા લેતો હોય તો. પ્રારબ્ધ જે કંઈ હોય તે સમ વિષમથી રહિતપણે ભોગવા ઉપર દ્રષ્ટિ રહે. દેહમાં કોઈ રોગ કેવું થાય ત્યારે એને ઔષધ પાણી કરવાની એટલી ચીવટ ન હોય. જો એને આત્મજ્ઞાન હોય તો આકુળ વેકુળ ન થઈ જાય. જલ્દી ડૉક્ટરને બોલાવો, જલ્દી દવા કરો, એમ કે જલ્દી જાપ કરવા માંડો, એમ કે જે વખતે તમને જ્ઞાની પુરુષનો સમાગમ થયો છે તે વખતે, અથવા શ્રીજીના એટલે કુપાલદોના, અહીંયા શ્રીજી કહે છે અંબાલાલભાઈ, શ્રીજીના પવિત્ર પદ જેને કાંઈ બોધ થયો છે એમાં કોઈ એવી વાત આવી જ નથી કે સંસારને ભોગવો અને અજ્ઞાનતાનું સેવન કરો. એવું કુપાલદેવે કહ્યું જ નથી ક્યાંય કોઈને. મોહ આદિમાં પડવું, મૂળતા રાખવું એવું ક્યારે પણ કોઈ પણ પત્રમાં શ્રીજીએ કહ્યું નથી આપણને. કુપાલદેવે 1000 પત્રમાં કહે સંસારને અનુભવ્યો જ નથી. એણે તો લખ્યું છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે.
લોકોને એ ખ્યાલ છે કે શ્રીમદના માર્ગમાં એવું દીક્ષા ને એવું ત્યાગની કંઈ વાત જ નથી. જે ગમતું હોય એ પકડી લે પછી અને આશા જ ના કરે જ્ઞાનીના નામે. પછી શું થાય? રામ નામે પથરા તરે, ગાંધી નામે ગઠિયા તરે, એવું થાય કે અમારામાં આમ જ હોય. તમારામાં તમે નક્કી શું કર્યું? અમારામાં એ પ્રભુથી જ નક્કી કરે અમારામાં શું હોય, આપણે નક્કી કરે. અત્યારે હવે તમારી શરીર સ્થિતિ જોતાં અલ્પ વખતના મહેમાન છો એવું એક જ્ઞાનધારાએ માનીને જેમ બને તેમ ઉપર જણાવ્યા પ્રકારથી ભયરહિત થવાય તો આ જીવનું કલ્યાણ સંભવે. શરીરનું ભાન ભૂલી જઈ જગત છે જ નહીં એવું દ્રઢત્વ કરી સગા, કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થના સંબંધ છે એવો નિશ્ચય કરી. એટલે મારી બહેનનો તમારો સંબંધ મતલબનો છે. આવું કોને લખવાની હિંમત હોય? જ્ઞાન વગર કેમ લખી શકાય? આખું જગત સ્ત્રી રૂપે, માતા રૂપે, ભાઈ રૂપે અનંતવાર થઈ ચૂક્યો છે. નાટક છે, રોલ બદલે છે બધાના પાત્ર. કે મા હતી એ બેન થઈ જાય, બેન હતી એ દીકરી થઈ જાય, દીકરી હોય એ પત્ની થઈ જાય, બાપા હોય દીકરો થાય કે શેઠ થાય. ફર્યા કરે છે બધું એને એ જ બધા. કોના ઉપર માતૃભાવ, કોના ઉપર સ્ત્રીભાવ ને કોના ઉપર ભાઈ ભાવ કરીશ તું? જાતિસ્મરણ જ્ઞાન છે જ્ઞાનીને. રક્ષાબંધનનો દિવસ છે, બેન રાખડી બાંધવા આવી, ભાઈ પરણેલો છે, પત્ની છે, એક દીકરી તેડી છે, એણે મા ઊભી છે. મા, પત્ની, દીકરી અને બેન કોને હાથ આપશે રાખડી બાંધવા માટે? પૂર્વજોને માને છે તો, નહીં તો બેન ઊભી જ છે જોડી લઈને કે પૈસા આપ, દોરો બાંધું. હાથ ધ્રુજે નહીં પછી. આપણે તો રાચી માચીને આ બધું કરીએ છીએ. એટલે એને હરામ શ્રદ્ધા હોય તો. પૂર્વભવ છે એવું પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે જ્યાં સુધી મનાતું નથી ત્યાં સુધી આત્માર્થની બધી ક્રિયા ઢજુપચુવાળી હોય. એ માંસ ખમણને પાણે માંસ ખમણ કરે તોય. પ્રત્યક્ષ તો બલિયારી છે. પૂર્વભવ છે પરોક્ષે માને કે કુપાલદેવે કહ્યું છે કે અમે પૂર્વભવ જોયા છે એટલું સાચું છે. પછી એને નેણ વેણ સેણ બદલી ન જાય કે મારી દશા શું થશે પછી? એટલે સિદ્ધાંત છે અધ્યાત્મનો કે જ્યાં સુધી પૂર્વભવ છે પરોક્ષે કે પ્રત્યક્ષે નહીં મનાય ત્યાં સુધી એની ક્રિયા ધર્મને લગતી એવી બળવાન હોય જ નહીં. તો ન કરવી એમ નહીં, એના માટે તૈયારી કરવાની પાછી. નહીં તો કે હવે એવું નથી એટલે કે ચાલો હવે આપણે કંઈ કરવું જ નથી પછી, એમ નહીં. જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક છે. હવે છેવટની ભલામણ એટલી જ યોગ્ય છે કે જેમ બને તેમ અશરીરપણે દુઃખ સ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ જગત છે જ ને એવું દ્રઢ કરો. કોના ઉપર આ ભાવ રાખશો? માતૃભાવ અને સ્ત્રીભાવ. મને એમ સમજાય છે અને સર્વજ્ઞાની પુરુષોને પણ એમ ભાધું છે અને આ અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે. તમે એમ કરો કે જ્યારે આત્માને આવું વિચારવું ઉચિત લાગતું ન હોય, ના આવું કંઈ નહીં, તો ચારે ગતિનું ફરવાનું એનાથી નિવર્તન થઈ શકવાનો સંભવ નથી. તો તમે રખડ્યા જ કરશો આ નહીં માનો તો. મને આ ગળે ઉતરતું નથી એટલે હજી એ જીવ સંસાર અભિનંદી છે, રહેશે હજી. એક ભાઈએ ગોપાલદેવને પૂછ્યું અનંતાનુબંધનું સ્વરૂપ સમજાવો તો. ગોપાલદેવ કે તમારી અનંતાનુબંધી મન પડે ને પછી સમજાવે, હમણાં સમજાય એવું નથી તમારી દશા. એટલે અનંતાનુબંધી જગન્ય મધ્યમને ઉત્કૃષ્ટ હોય. હમણાં આવ્યું ને અચર્માવર્ત ને ચર્માવર્ત. એટલે ગાઢ અનંતાનુબંધી હોય એને જ્ઞાનીની વાત જ્ઞાની કરે જ નહીં, સામે ઊભો હોય તોય કે હમણાં તમને અસર થાય એમ નથી, તમને અનંતાનુબંધી મન પડશે પછી અનંતાનુબંધી છે હું કંઈ કહીશ તો તમને સમજાશે કે. એટલે હમણાં તમને નથી કહેવું. હવે પ્રસંગ બન્યો ગોપાલદેવ પાસે. એટલે આપણા લિસ્ટમાં ક્યાંય છે એ વિચારવાનું. જાગે ત્યાંથી સવાર. મને એમ સમજાય છે કે સર્વજ્ઞાનીનો આ જ રસ્તો છે. જ્યારે આત્માને આવું વિચારવું ઉચિત લાગતું ન હોય તો ચાર ગતિ એમને એમ રહેશે. પરની ઈચ્છા એ રહેતું હોય તો નિરાશ ભાવે તે સર્વેના મનનું સમાધાન એક જ વખત કરી નાખો. અને હવે થોડા વખતને માટે આત્મસદન કરવું યોગ્ય છે. જો જીવથી બીજો પુરુષાર્થ ન થઈ શકતો હોય, ભલે ન વાંચી શકે, ન ભૂખ્યો રહી શકે, ન દાન કરી શકે, ન તીર્થયાત્રા કરી શકે, ફક્ત એક જ ચિત્તથી સમયે સમયે પ્રસંગે પ્રસંગે ફરી ફરીને એક પવિત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આનું ધ્યાન રાખો કે તો આપણે તો તૈયાર મળેલો છે. એટલે આપણે સજાત્મ પરમગુરુ મંત્ર
શ્રીમદ રાજચંદ્રએ પ્રભુશ્રીજી મારફત મોકલ્યો છે. એટલે કુપાલદેવની આજ્ઞા છે આ. અને કુપાલદેવ આજ્ઞા ક્યાંથી લાવ્યા? મહાવીર સ્વામી આગળથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, પણ શ્રદ્ધા પરમ દુલ્લા. શ્રી સજાત્મ સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરવું અવશ્યનું છે, જેથી સર્વ સાધન સુલભ થઈ અપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થાય છે અને સર્વ દુઃખનું અર્થાત અનંત સંસારના પર્યટનનું નિવર્તન સહેજે થઈ શકે છે. એવો એ સુલભ અને સર્વોત્તમ જે સ્મરણ કરવાનો ભક્તિ માર્ગ, એ જ આરાધનાનું વારંવાર તમને જણાવવાની ભલામણ કરીને આ પત્ર અત્યારે પૂરો કરું છું. હજી મોકલ્યો નથી. આ 2 લાઈન પૂરી કરું. પ્યારા ભાઈ, આપનો કોઈ પણ પ્રકારે મારાથી અવિધિ આકરું કહેવાયું હોય, કડક જ લાગે ને આવું, લખાયું હોય, એમજ કોઈ પણ વખતે તમારો અવિનય કે અશાતના કે કોઈ પ્રકારે દોષ મારા મન વચન કાયાથી થયા હોય તો વારંવાર નમસ્કારી ખમાવું છું, ક્ષમાપના ઈચ્છું છું. હું કોઈ પણ જાતના સ્વાર્થને લઈને લખતો નથી, તમારા આત્માના કલ્યાણને અર્થે લખું છું. પછી પાછા આપતા નથી આ પત્ર, અને કુપાલદેવને પત્ર લખે છે. બીજો ક્યાં? હજી ક્યાં લખ્યો જ છે. એટલે આ પત્ર તો ખુશાલદાસભાઈ માટે લખ્યો. પછી વિચાર કરે છે કે ના, નહીં લાગે તો એને અસર નહીં થાય તો, એટલે કુપાલદેવને પત્ર લખે છે. એ શું લખે છે પત્રમાં કુપાલદેવને, અને પછી કુપાલદેવ જવાબમાં શું લખે છે, એ અવસરે લેશું હવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.